નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે 2025ના ચોમાસાના વરસાદની વાત કરેલ છે, કેમ કે હવે આપણે ધીમે ધીમે કાર્યક્રમો છે એ આપણે આપી દેવા છે કે આવનારું ચોમાસું છે તે કેવું થશે અને ખાસ કરીને કેવો વરસાદો છે એ કયા મહિનાની અંદર જોવા મળશે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો હવામાન વિભાગ હોય, સ્કાયમેટ વેધર હોય, એ તમામ જે સંસ્થાઓ છે એની આગાહી આવી ગઈ છે કે આવનારું ચોમાસું છે તે કેવું થવાનું છે. જ્યારે આપણે તો શિયાળા દરમિયાનથી કહેતા આવ્યા છે કે 2025નું ચોમાસું છે તે સારું રહેવાનું છે, કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે અત્યારે આપણે એક અનુમાન આપીએ છીએ કે આ જે 2025નું ચોમાસું છે તે સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું રહેવાનું છે. નોર્મલ ચોમાસું એટલે કે 98% થી લઈને 106% સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે જ્યારે પણ સામાન્ય ચોમાસાની વાત હોય એટલે ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય છે કે ભાઈ સામાન્ય ચોમાસું એટલે કે નબળું થશે. એવું નથી. સામાન્ય ચોમાસું એટલે કે મધ્યમ, જે આપણી જરૂરિયાત છે એ મુજબનું ચોમાસું થશે. 96% થી લઈને 106% સુધીના વરસાદો થાય એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે. અને સામાન્ય ચોમાસું હોય તો જ આપણે ખેતી માટે અનુકૂળ ગણાય. ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે મે 2025 અને જૂન 2025ની. સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે આ ચોમાસું છે તે સારું રહેવાનું છે. અત્યારે આમ તો ઉનાળો છે એ પણ આ વર્ષે આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે, ને હજુ પણ આવનારા સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. પણ ખાસ કરીને મે મહિનો છે, મે મહિનાની અંદર આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 2 થી 3 વખત જોવા મળશે. જો કે સામાન્ય રીતે આપ બધા મિત્રો જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ દર વર્ષે હોય, એમાં પણ ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હંમેશા જોવા મળતી જ હોય છે. પણ એ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ના હોય, એ તો છૂટાછવાયા કોઈ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. એવી રીતે આમ જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં હમણાં કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી, પણ મે મહિનાની અંદર 2 વખત તો પ્રબળ શક્યતાઓ છે. જેમાં એક ખાસ કરીને 14 મે થી લઈ અને 18 મે વચ્ચેનો જે સમય હશે એમાં પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. અને બીજું હશે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું, એટલે ખાસ કરીને જે 25 તારીખથી રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધારે છે. એ પછી જૂન મહિનાનું જે બીજું અઠવાડિયું ચાલુ થશે એટલે કે લગભગ 7-8 તારીખથી જે જૂન મહિનાનો જે સમયગાળો ચાલુ થશે એમાં પણ છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એટલે મે મહિનામાં તો 2 પ્રી મોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડ આવી જશે, એક આવશે જૂન મહિનાની અંદર. હવે ખાસ કરીને બીજી વાત છે ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ. ત્યારે હું આપને જણાવી દઉં કે સામાન્ય રીતે આપ બધા જાણો છો કે 1 જૂને ભારત દેશની અંદર કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય, પછી ત્યાંથી ગુજરાત પહોંચતા ચોમાસું છે એ 15 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશે. એટલે કે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ કરવાનો જે સમયગાળો ગણવામાં આવે છે, જે તારીખ નક્કી કરવામાં આવે છે, એ આઈએમડી તરફથી આપણે 15 જૂન છે એ વર્ષોથી જ છે. 15 જૂને સામાન્ય રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરતું હોય. ક્યારેક એવું બને કે 2-3 દિવસ આગળ પાછળ થતું હોય, ક્યારેક વધારે પણ થતું હોય. આ 2025નું ચોમાસું છે તેમાં 15 જૂને આપણે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ દેખાતી નથી. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ 22 થી લઈને 28 જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને ચોમાસું છે એ 7 થી 8 દિવસ અથવા તો 10 દિવસ જેટલું મોડું આવી શકે છે. એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી. જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અત્યારે અમારું જે રફ અનુમાન છે કે જે એક અઠવાડિયું હશે, જે છેલ્લું અઠવાડિયું જૂન મહિનાનું, એ દરમિયાન આપણે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ભાલ વિસ્તારના ભાગો છે, આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે. કચ્છના પણ અમુક વિસ્તારમાં જૂન મહિનાની અંદર વાવણી થઈ શકે, બધામાં નહીં. બાકી કચ્છના અમુક વિસ્તાર, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો, અરવલ્લી સહિતના વિસ્તારો, અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો પણ, આ જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમુક કચ્છના વિસ્તારો છે એને જૂન મહિનાની 29 તારીખથી લઈને જુલાઈ મહિનાની 7 તારીખ વચ્ચે ચોમાસાનો પ્રવેશ થશે આગળના ભાગોમાં. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક જે ભાલવાળા વિસ્તારો અને એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં. એટલે 2 રાઉન્ડની અંદર આ વખતે આપણે ચોમાસું છે એ અલગ અલગ વિસ્તારોની અંદર પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. ગયા વર્ષે તો 3 રાઉન્ડની અંદર વાવણી થઈ હતી, પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે 2 રાઉન્ડની અંદર વાવણી થઈ જશે. એટલે વાવણી છે પણ સમયસર થઈ જશે. સૌરાષ્ટ્ર, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાલ સુધીના વિસ્તારમાં
જૂન મહિનાની અંદર વાવણી થઈ જાય એટલે એ લેટ ન ગણાય અને ઓલ ઓવર ગુજરાતમાં જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવણી થાય એ પણ લેટ ન ગણાય, મોડું ન ગણાય. એટલે સમયસર વાવણી થઈ જશે અને એકંદરે ચોમાસાની જે શરૂઆત છે એ મધ્યમ રહેશે, નબળી પણ નથી કે અતિ ભારે પણ શરૂઆત નથી, મધ્યમ પ્રકારની સારી એવી શરૂઆત, જે વાવણીના વરસાદોની આપણે જરૂર હોય એ જ પ્રકારની શરૂઆત છે આ વર્ષે ચોમાસાની શરૂઆત થશે. એટલે ખાસ કરીને મે અને જૂન મહિનો અને જેવી રીતે આપણે વાવણીના વરસાદ સુધીની માહિતી છે એ આજના આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. હવે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમાં કેવા કેવા વરસાદો થશે એ પણ આપણે આગળ ઉપરના વિડીયોની અંદર આપણે માહિતી આપશું. પણ ખાસ જૂન અને જે મે મહિનો છે, જૂન મહિનો છે, આની અંદર જે આપણે જણાવ્યું એમાં જે વરસાદ થશે, મેં ફરીથી આપને કહું છું કે વાવણી લાયક જે આપણે રેગ્યુલર વાવણી કરી શકાય એવામાં અતિ ભારે પણ નહીં કે નબળા પણ નહીં. કે ઘણી વખત આપણે એવું બનતું હોય કે ધૂળિયામેની વાવણી થાય, ઓછો વરસાદ હોય ને આપણે વાવણી કરીએ અને એમાં પછી ડર રાખવો પડે, એવી પણ કોઈ બીક રાખવાની જરૂર નથી. મધ્યમથી સારી વાવણી છે એ પણ આ વર્ષે થઈ શકે છે અને એકંદરે ચોમાસું છે એ આગળ ઉપરથી સારું થશે. મેં આપને જણાવ્યું કે ઠીક છે કે કદાચ 8-10 દિવસ લેટ શરૂઆત થાય પણ શરૂઆત થયા પછી ચોમાસું છે તે સારું રહેવાનું છે. પછી આપણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં કેવા વરસાદો થશે અને ચોમાસું કેટલું લાંબુ ચાલશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ